શ્રી વલ્લભાધીશ गिरिराज धरण श्याम सुंदर श्यामनी महारानी की श्री गुसाई जी परम दयाल श्री गोकुल नाथ की दाव दयाल श्री नवनीत प्रिया लाल अपने माथे विराजता सेव्य बधाई वैष्णव ने जाजा करीन जय श्री ग्रीष्म ऋतु की सेवा पूरी वर्षा ऋतु राग मल्हार गोड मल्हार ने वसंत राग एवो आनंद आवे बोले माई गोवर्धन पर मोरा ए हे श्याम रंग आखा कीर्तन नो भाव एटलो सरस छे आपने व्रज में गिरिराज बाबा एनी उपरनी टोच त्या मोर एनु कळा करू त्या वृक्षो वेलियो ठाकोरजीनु ने सामनीजीनु विहार करू जरा बूंद अचानक लागे सखीरी मोहे बूंद अचानक लागे ओचिंतानो वरसाद आव्यो ने बूंद लागे केवी लागे कतार जाने तो गोपीओए पोताना भाव अहींया व्यक्त कर्या छे कीर्तन 4 ज લીટીનું હોય પણ અંદરનો મર્મ એવો હોય કે આખી વર્ષા ઋતુ રીમઝીમ બદરિયા બદરિયા તું કાહે को व्रज पर वर्षी दुख पावत है किशोरी प्रभु गोकुल थी मथुरा पधार्या हवे के तू वर्षीस नहीं प्रभु हता ने जे રીમઝીમ बादल बरसे मोर कड़ा करे पपीहा पीहू पीहू बोले कोयल कोहू कोहू बोले अने सामनी छे એટલે કે રાધાજી દોડતા દોડતા બરસાનાથી પ્રભુ જ્યાં યમુના કિનારે બિરાજતા હોય ત્યાં દોડતા આવે અને પ્રભુ કે અબ થમકે બરસો હવે પ્રભુ નથી તો પ્રભુની યાદમાં ના પાડે છે बदरिया तू काहे को व्रज पर बरसे दुख पावत है किशोरी पछी आवे हमारे माई श्यामा जो को राज जग ने आधीन ठाकोरजी ने आधीन आखो जग त्रिलोक ब्रह्मांड पर ठाकोरजी कोने आधीन सामने जने एनु प्रगट प्रमाण कયું આપણે તિલક કરીએ છીએ એ ગુરુના ભાવથી ગુરુ તિલક કરે ઠાકોરજીના ભાવથી પણ ઠાકોરજી કોના ભાવથી સામણીજીના ભાવથી આપણો માર્ગ એવો વિચક્ષણ છે પૃથક શરણ માર્ગોપદેષ્ટા અહીંયા સૂકું કાંઈ નહીં બધું રસાળ वर्षा ऋतु आवे तो एवा कीर्तनो एवो भाव आपणो पुष्टि मार्ग आखो अष्ट सखाओए रसाळ करी दीधो छे अने सिरमोर गुसाईजीए राग भोग श्रृंगार आपी अने आपणे न्याल करी दीधा छे बधामां होय आ छोड़ी देवानुं आम नहीं करवानू आपणामां वल्लभे एक शब्द क्यांय लख्यो नहीं कि आम करवानुं नाम नहीं करवानुं आजे प्रभु पधरावीए पण जेनी माथे सेवा बिराजती होय ए लसण डુંગળી खाता होय ने तमे जोजो बंद कर देशे કે મારા ઠાકોરજીને સવારે લઈ
અને વાલ કરું તો વાસ આવે મારા મોઢાને. એને કોઈએ નથી કહ્યું કે તમે બંધ કરી દે. પ્રભુને સાક્ષાત માને જ, એટલે જાતે જ બંધ કરી દે. એક વૈષ્ણવ મને કહેતા કે નાથ દ્વારાથી હું લાલન લઈ આવી, એટલે 3-4 દુકાને ફરી. તો મને એમ થાય કે લઈને ગોદમાં લઈ લેવાનું મન થાય ને એવું મને સ્વરૂપ જોઈએ છે. તો મારા મિસ્ટર કે તું તો આમાંય ચિકાસ કરસ. એ કે પ્રભુના આટલા બધા સ્વરૂપ. મને બધાય ગમે, પણ મને લઈને ગોદમાં મૂકવાનું મન થાય ને ત્યારે સમજી જવાનું કે એ પ્રભુને હું ગમું છું. હવે કિલાબેન એટલું સુંદર સ્વરૂપ. પછી પ્રમાણે બધા આભૂષણ ને વસ્ત્ર ને બધું લઈ આવી. પછી તમને વિડીયો કોલ કર્યો. મેં તો મને કાંઈ બતાવે, તમને ગઈમાં જો રાજાને ગમે રાણી છાણા લેતી આણી. ના મેં તો આ તો હસમુખલા છે, એવા હસવું થાય. હવે જે કેવું છે મારે અલૌકિક ત્યાં જ મને કે તમારા ઠાકોરજીનો પાછો સૌ કસુંબા છે, મારા ઠાકોરજીનો કસુંબા. મને કે આજ્ઞા લઈ દો, આજ્ઞા લઈ દીધી. પહોંચી ગયા. હવે સાંભળજો બધા. પુષ્ટ થઈ ગયા ને ઘરે આવીને શ્રમભોગ ધર્યો ઝાંપીજીમાં. અને બીજે દિવસે ઝાંપીજી ખોલી લેવા ગયા. એ મારા લાલા બદલાઈ ગયા લાગે છે. એના વર્ક એ ગાંડી. આપણે ગયા ત્યારે પેલા આપણા એકના જ ઠાકોરજીને પુષ્ટ કર્યા હતા, બીજા બધા પછી આવ્યા. આપણે તો સવારમાં વહેલા ગયા હતા. આપણા પુષ્ટ કર્યા ત્યારે કોઈ હતા જ નહીં. બદલાઈ ક્યાં થઈ રહ્યો? એ કે આપણે જ્યારે શ્રીનાથજીથી લીધા ને તો મને બહુ ભારે ભારે લાગતા હતા. અને આટલું મુખારવીને હસતું નહોતું. આજે આમ ગોદમાં લીધે તો હળવા ફૂલ છે અને મન જોઈને કેવું મુસ્કાય છે. એ કે સાંભળ, બજારમાંથી લીધા ત્યારે મૂર્તિ હતી, એટલે તને એના ધાતુ જે હતી એનો ભાર લાગતો હતો. બજારમાંથી લીધા ત્યારે તું એને મૂર્તિ સમજતી, એટલે તને ધાતુનો ભાર લાગતો. હવે પ્રભુ પુષ્ટ થઈને પુષ્ટિ પુરુષોત્તમ થઈને પધાર્યા તો ધાતુ રહી? એ કે ના, સાક્ષાત સારસ્વત કલ્પનો લાલો, યશોદા સંગ લાલિત્ય, જે માખણ ચોરતો હતો, જે ગાયો ચરાવવા જતો હતો, જે યમુના કિનારે ગોપીઓના બેડા ચડાવતો હતો, જેણે ગિરાજ ધારણ કર્યો હતો. તો એ સાક્ષાત છે, એટલે હવે તને ભાર ન લાગે, હવે તને ભાવ આવે. પછી તો એને સેવા ને બધું કર્યું. પછી બપોરે પહોંચીને ફોન આવ્યો. એ કે ઈલાબેન લાલા તો બહુ કૌતુક કરે છે. મેં તો વાહ, આવતા વેતાર યારે કૌતુક કરવા માંડ્યા બેના. હરખ ના એના આંસુ આવી ગયા. એ કે પુષ્ટિ માર્ગ કેવો બધો સરળ. અને આજે આવું બને કે અમે બજારમાંથી લીધા. એ કે મારા મિસ્ટરને બહુ બધું આવડતું નથી, એના ઘરે રામ ભગવાનને માને, પણ આ સત્સંગ સાંભળીને મારા ઘરે વૈષ્ણવ, તો બ્રહ્મ સંબંધ લીધું. હવે મારા કરતા વધુ જાણે છે.
મારા કરતા ભાવ એને વધુ. એટલે હવે મારા મિસ્ટર આજે કે બધું પહોંચી લીધું ને પછી અમે જમવા બેઠા પ્રસાદ લેવા. એટલે આજે મેં લાપસી બનાવી હતી, મગ, કે હળદળા મગ. કે અહીંયા કોઈ ન સમજે, એટલે બેન આપણે કાઠિયાવાડી સમજીએ. મને કે સમજી ગયા ને? મેં તો સમજી ગઈ. બે હોય, હળદળા મગ ને ખાટિયા મગ. ખાટિયા મગમાં વલોવીને દહીં ને સેજ મસોલોટ ને, અને હળદળા મગમાં ઢીલા કરી અને આને ચણા લોટની આંટી દેવાની, ગોળ ને બધું નાખવાનું, કોથમીર, મરચાં ને આદુ ને લીમડો ને. મને કે આજે ખાટિયા મગ કીધા કે હળદળા? આજે પ્રભુ પધાર્યા હતા ને ઈલાબેન, એની વાત કરવાની જે રીત હતી ને, હું તો વારી ગઈ એના ઉપર. હવે કે મારા મિસ્ટરની વાત કરે, કર બાપા. કે પ્રસાદ લેતા લેતા ઢીલા થઈ ગયા. મેં કીધું કેમ, શું થયું બેટા? કે હાલ પાછા જાય ગુરુદેવ પાસે સાંજે. મેં કીધું કેમ? કે આપણે આ બધું ખાવાનું. આજે મગની સુગંધ તો જો ગરમ થતા હતા, ઉકળતા હતા. રોટલી ગરમ ગરમ ને ઘી તે તો બે બાજુ ચોપડેલી. આજે ટીંડોળાનું લોટિયું શાક, આ સંભારો, લાપસી. તો ઠાકોરજીની સુગંધ આવે. તો હાલને આપણે પૂછી આવીએ ગુરુદેવને કે અમે આ બધું ધરાવી. કેલા બેન એને તો વાત કરી એટલે મેં જરા હસવામાં લીધી. હવે તમને પરાકાષ્ઠા કહો. હવે સવારના ઓલા પુષ્ટ કરાવવાનો એટલે વહેલા ઉઠ્યા, નાવાનું ધોવાનું ને ઘરમાં ને મંદિર બધું ને પછી તૈયારી ને પછી આવીને લાપસી ને. મારા એ ના પાડી દીધી સવારે, હવે નહીં. હવે પરાકાષ્ઠા કેવી છે. મેં તો મોડ ના ખાવી ના બોલ, મારે બીજો ફોન આવે. ના, સાંભળવું જ પડે. હા ભાઈ સંભળાવ. હવે હું ઉપર ગઈ મારા રૂમમાં, અમારે 2 માળ છે. તો મને એમ થયું કે સાંજે જઈશું. હજી તો 11:30 થયા, 11:15 થયા હતા. સાંજે પૂછી આવશું. થાકી ગઈ હતી તો હું તો સૂઈ ગઈ. એ ઉપર આવ્યાને જોયું તો એસી ચાલુ હતું. ગાડી ડ્રાઈવરને કે બહાર કાઢ, લઈને પાછા ગુરુદેવને દઈ ગયા. એટલે ગુરુદેવ ऐसा તમારા લાલા બહુ નટખટ છે, કાંઈ કે નથી બોલ્યા મારા મિસ્ટર, કાંઈ જ નહીં. સવારે અમે 8 વાગે ગયા હતા, પાછા મારા મિસ્ટર 11:15 પહોંચી ગયા. તમારા લાલા બહુ નટખટ. ગુરુદેવ એ મને કાંઈ ખબર નથી પડતી. પણ અમે જ્યારે નાથ દ્વારા સ્વરૂપ લીધું ને ત્યારે મને 1% ભાવ નહોતો. મેં તો સારું, આ 1 કલાક કરશે ત્યારે આપણે છાપું બાપુ બાદ વાંચશું, થોડું ચાલી આવશું અને ચા પાણી બહાર પીને ભાઈબંધ દ્વારા આવશું. જે હું તમને બધું મારા દિલની વાત કરું છું. પણ આજે પ્રભુ પધાર્યા અને મેં તો એ ક્યાંક 1.5-2 મહિનાથી જ લીધું બ્રહ્મ સંબંધ, અને આપે જ આપ્યું છે. ગોદમાં લીધા તો ફૂલ જેવા હળવા, અને સ્પર્શ કરીએ તો આપણે એમ થાય કે એમની કોમળતા પેલી ના થઈ જાય. હવે એ કે છે જે અમે પ્રસાદ લેવા બેઠા. પ્રસાદ તો ના જ કહેવાય, કારણ કે અમે તો ધરાવતા નથી. કે ભગવાન હવે મારી એક વિનંતી છે. હા હા બોલો. અમારે ભગવાનનું બધું ધરાવવું છે. એ કે ધરાવો. હજી નવો બ્રહ્મ સંબંધ લીધેલો ને એટલે પુષ્ટિ માર્ગે ભાષા નથી આવડતી. એ કે બધું એ ભગવાનને બધું ધરાવીએ. હા ધરાવો. આજ્ઞા છે એવું ન આવડું બોલતા. આપ સાચું કયો છો ને? એ ક્યાં 4:05 ઘરે આવ્યા, એટલે આવીને પછી કપડાં બદલાવ્યા ને 24 કલાકની બાય છે એટલે એને કીધું કે નિમું કોઈ આવે
તો ઉપર છીએ સૂતા, તો એ કે એને ઊંઘ જ ન આવી. તો મોબાઈલમાં ઓલું કાનમાં ભૂંગળા ભરાવી હું બાજુમાં સૂતી હતી એટલે સંભળાય નહીં, ડિસ્ટર્બ ન થાય. વલ્લભ કોણ, પુષ્ટિમાર્ગનું ક્યારે એ જ બધું સાંભળતા હતા. 3:30 મારી ઊંઘ ઉડી, થાકી ગઈ હતી. મેં કીધું કાં તમે હોતા નથી? એ કે બહુ હોતા. પછી મેં કીધું કે આપણે કેટલા 5, 5:30 જશું? એ કે ક્યાં? એટલે મારા મનમાં એમના માટે ખરાબ વિચાર આવ્યો, ઈલાબેન, કે આ ફરી ન જાય સારું, કારણ કે હજી અમે બે નાના છીએ. મને કે એ કે ક્યાં? મેં કીધું ગુરુદેવને ત્યાં. એ કે જય, એ કે શું? એ કે તું થાકી ગઈ હતી, વહેલી ઉઠી હતી. હું ઉપર આવ્યો ને ઘસઘસાટ સુતી, તે ડ્રેસ બી ચેન્જ નો, સાડી, તને તો સાડી પહેરવી બહુ ગમતી નથી, પણ આજે ગયા તે તો સેવાય ચટક ચુંદડી લાલ પહેરી હતી, સુંદર. એ લેસ હોતી સાડી પહેરીને હોતી હતી, અને એવી હોતી હતી ને મન થયો આને જગાડવી નથી. તો તમે હવાર ગયા હતા ને પાછા ગયા? એ ક્યાં રાજભોગની આરતી કરીને જે 5 મિનિટ. મેં કીધું જે એ કે શું પૂછ્યું? એ કે એવું કાંઈ નહીં, ગુરુદેવે કહ્યું બધું ધરો. એ કે કાંઈ ફીકાનું પૂછાય, દૂધ ઘરનું. આજે કે હું ટાઈમમાં દર મહિને, હજી તો આપણા લગ્ન પોણા 2 વર્ષ છે, આ 4 દી કરશે કોણ? તમે તો કોઈ દી ચાય નથી બનાવી. એ કે હજી તો તારે અઠવાડિયું થયું છે ને, આ 15 દી તારે મને શીખવાડી દેવાનું 2 કે 3 વસ્તુ. હવે દૂધ ને હું સવારે કરીશ એટલે પ્રેક્ટિસ થઈ જાય. અને એક તારે બટેકા પૌવા શીખવાડવાના, એક ઉપમા સીધું, અને એક વઘારેલી ખીચડી. આ 3માં દહીં આવે એટલે ગોરસનો ભાવ આવી જાય. અને તું ટાઈમમાં થવાની હોય, તને એવું લાગે તો એક ડબ્બો પાપડનો ભરી લેવાનો, ખીચિયાનો, ઠાકોરજી માટે. અને પૂરીનો ડબ્બો ભરી રાખવાનો, લોચા પૂરીનો. ઓલીની આંખમાં પાણી આવી ગયા કે મારા ઘરે તો અમને ગર્ભના સંસ્કારો. મેં તો આ બધું અમે કોઈ દી બીજું જોયું જ નથી, જેમ તમે ઈલાબેન નથી જોયું ને. અમે ક્યાંય માતા મહાદેવ કે ક્યાંય કશું જોયું નહીં. અમારા ગામડામાં ઓલી ગરબી થાય તો વચ્ચે ગરબો મૂકે ને બધું. નાના હોય ને તો અમે કોઈ દી મા બાપને પૂછ્યું નથી કે અમે જઈએ. એટલે મેં કીધું એ કે બધું થઈ જશે. સાંજે નવા વાસણો લઈ આવ્યા બધા, અને એના ઘરે બીજે જ દિવસથી પ્રભુ સખડિયા રોગો મહિના. ઠાકોરજી ક્યારે કોના ઉપર કેવી કૃપા કરે છે ને એ કોઈને ખબર પડતી ના. ઘણા લોકો 50 વર્ષથી સેવા કરે. આપણે પૂછ્યું શું ક્રમ છે મારા વાલા? ઈલાબેન મારા સાસુએ દૂધ મિશ્રિત કરતા હતા, અને સાસુના સાસી દાદી કરતા હતા, એટલે આપણે એ જ કરાય ને. મેં તો તમારા સાસુ દૂધ મિશ્રી ધરતા હતા, તમે કેટલા ભાંડડા? એ કે 6 ભાઈઓ 3 નણંદ. અને તમારે? મારે એક દીકરો જ છે, દીકરી નથી. તો તમારે 9 હોય તો તમારે એ જ ધરાય, તમારે એક છે ને. થોડાક આગળ વધો, નથી વધ્યા. ઘણા તો 15 જણા આવા આપણા ઘરે. ઈલાબેન મારા 2 દીકરા, આ 2 વહુ, આ એના છોકરા, મારા સાસુ. હવે એ કે મારા સાસુના ઠાકોરજી છે 100 વર્ષ.
પણ રમતા. મેં તો જમતા કરાવો. ના ના, એટલા માટે નથી આવ્યા. ઓહો, તો 15 જણા આવ્યા શેના માટે? એની નાની વહુ હતી, એ આપણા કરતા, આપણે તો હાવ જીરો છે. એ કે મેં ઘણી વાર કીધું પુષ્ટ કરાવી લઈએ, અત્યારે આપણે રમકડા જેવું છે. એની સાસુ કે મેં નથી કરાવ્યા અને તમે કરાવો તો મારું ખરાબ ન લાગે? ભગવાનમાં હોય. એટલે કે હવે અમારે, મેં કીધું બા, એ કે આમ તો આટલા વર્ષથી અમારે પુષ્ટ થઈ જ જાય ને. મેં તો હું લગ્ન કર્યા વિના મારા વરારે 10 વર્ષ રહું તો પરણેલી કહેવાય? એવું થોડું કહેવાય. તો આ થોડા પુષ્ટ થઈ જાય. એ કે હું કરું છું એમ કરે તો શું વાંધો? મારી વહુ તો હાથ પાડે છે કે બા બરાબર છે. પણ આ નાનકી આવી ને, હવે 2-4 દી અઠવાડિયું થાય, બા આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી, બા આપણે ઠાકોરજી પુષ્ટ. એટલે ઈલાબેન મારે એને એ કહેવું છે, આપણાથી હંચવાય ન હંચવાય, દોષ પડે. હજી તમે બે નાના, બે વહુઓ ટાઈમમાં થાવ, ક્યાંય આમ તેમ. એટલે હું કરું છું એમ કરો. એ નાની એ સરસ જવાબ દીધા. ઈલાંટી હું એમ કહું છું કે તમે કરો છો એમ તો અમે કરીએ છીએ. અમે કઈ તમારા ઉપર વળશે. મારા સાસુય નથી, આમે ન જાય. અમારા મા બાપના સંસ્કાર એવા નથી. પણ ઘરમાં જો 2 અમે, ત્રીજા મારા સાસુ અને ચોથા બા, હવે 4 જણા છીએ તો સખડી નો ધરીએ તો કાંઈ નહીં. પણ પુષ્ટ કરાવીને દૂધઘર ને ફીકું ને, ઈ કે ના ના, એ બધા ન પડાય. બા તમને કેટલા વર્ષ છે? મને કે 81. બા તમને ખોટું ન લાગે? નાના મોઢે મોટી વાત કરું. હા હા, આજે નિવાડો જ લાવો છે લા બેન. મેં તું બા, હું ને તમે હવે કાંઠે બેઠા છે. ગમે ત્યારે કોક ધક્કો આપે એટલે આપણે તો ધબો નારાયણ. તો આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી પુષ્ટ થયેલા બિરાજતા હશે, પુષ્ટિ પુરુષોત્તમ. તો લીલામાં જાશું ત્યારે આપણો હાથ પકડીને એ લઈ જશે. આ ઠાકોરજી તો કઈ પુષ્ટ થયેલા છે નહીં. આપણે નાના હતા ત્યારે રમતા હતા. હવે મારું ને તમારું નક્કી છે. અને પછી આ લોકોને જે કરવો એ કરશે. એટલે તરત એના વહુ બોલ્યા, જે 60 વર્ષના હતા કે 50. એ કે ઈલાબેન, હજી અમારા મનમાં એક પ્રશ્ન છે. કોણ મારવાલા? હવે તમે હમણાં બોલ્યા, અમારા બા તો 100 વર્ષના થવાના અને અમારે એને 100 સતમ જીવો શરદ આપણે ઉજવવા છે. પણ હવે એ કેવું છે કે બાની માથે પધરાવે અને બાને હાથ પકડીને લઈ જાય તો મારું શું? જો આજે 15 જણા આવ્યા હતા, બધા આમ ભલે અડધો કલાક, મને બહુ આનંદ આવ્યો. અડધો પોણો કલાક બેઠા, પોણો કલાક નહીં, મેં કીધું બહુ જ મને આનંદ આવ્યો. હવે તમને રસ લાગ્યો ને? એટલે માજી કે હવે ઈલાબેન કાલે ને કાલે જ પૂછ. મેં તું કા? એ કે કાલનો ક્યાં ભરોસો છે? અહીંયા બેઠી 81 થયા અને હમણાં ધબી જાઓ. હવે મારે કાલે જ પુષ્ટ કરાવવા છે અને સખડી જ ધરવી. અમે 4 જણા. પછી એની વહુએ આ પ્રશ્ન કર્યો કે બાને લઈને ઠાકોરજી પધારે, પછી અમારું શું? મેં જુઓ મારા વાલા વલ્લભે બધી જ વ્યવસ્થા કરી છે.
અને વલ્લભકોડ એટલું કૃપાળુ છે કે બા માનો કે લીલામ પહોંચી ગયા 100 વર્ષે. એ કે અમારા લાલન સ્વરૂપ એવું છે નીલાબેન કે નિરખતા નયના તૃપ્ત ન થાય. પછી તમારે ગુરુદેવ પાસે જવાનું, પૂછવાનું અને પાછા તમને પંચામૃત કરી દે. એ બધો એમનો વિષય, જો એ મારો નથી. શું કરે શું નહીં મને તો કઈ આવડે નહીં. મને 2 ટાઈમ પેટ ભરીને ખાતા આવડે છે. એટલે પાછા એ જ ઠાકોરજી તમારા માથે બિરાજે તો તમે લીલામાં જાઓ ત્યારે તમને લઈ જાય. હવે 2 વયવું ને લોચો પડ્યો. એ કે અમારે 2 નું શું? મેં તો અહીંયા સુધી જ પહોંચો. પછી જે તમારા દાદીએ કર્યું બા માથે એમ સાસુ જાય તો પછી હા શીલાબેન, ઓલી નાનીની આંખમાં પાણી આવી ગયા. કૈલાબેન લગ્ન કરીને 4 વર્ષથી આવી છે. અમારે લાલ્યો 1.5 વર્ષનો થયો. મોટા ભાભીને બિચારીને કાંઈ નહોતું. મેં તો એ બધો પ્રભુનો વિષય છે. કોને દેવું કે ન દેવું, રાખવું, બધું એ પ્રભુનું. આ બધું આપણા હાથમાં નથી. એ બધું પ્રભુના હાથમાં છોડો. બધા કે હવે મેં તો જય શ્રી કૃષ્ણ, અમારે સત્સંગ કરવાનો. હવે બા કે પણ ઓલો ફોન તો કરી દો, આજ્ઞા તો લઈ દો. નાની વહુ કે આજે 4 વર્ષમાં રોજ જે 2 વાર સમય, પણ તમે આ લીલામાં જાય ત્યારે હાથ પકડીને લઈ જાય કીધું ને, બાને અહીંયા બેસી ગયો અને પ્રભુ સખડિયારો. પ્રભુ ઘરમાં હશે ને તો બધું જ પ્રભુ સર્વ સમર્થ હોય. તો નિશ્ચિતતા વ્રજત. આજ પરમ દિવસે આપણો પાટોત્સવ હતો, બરાબર. વરસાદના હિસાબે આપણે 20-25 વૈષ્ણવને જ કીધું. કેટલાના ફોન આવ્યા. છેવટે આપણે ઓલો એરોપ્લેન મોડ કરવો પડ્યો કે પેલા અમને એમ થતું આઈલાબેન આખો દી પુષ્ટ કરાવવાનું છે. લૌકિકમાં તો ઓલી કેક કાપે, મેં ત્યાં બધું કાપવાનું જ હોય. એ ભાવ નથી સમજ્યા ને કેક કાપે છે. એમાં બાઇબલમાં લખ્યું છે કે અમે નરકમાં રહીએ છીએ 1 વર્ષ કપાણું. આનો અર્થ શું થાય? અમે નરકમાં રહીએ છીએ, આ નરક, અમારું 1 વર્ષ કપાણું એટલે મીણબત્તી કરીને અંધારું, આ કપાણું તો અંધારું. આપણે સમજાવીને કેક કાપીએ છીએ. એ કે એમાં એ બધું કરે ને પછી છોકરા ઓલા પીઝા બીઝા મંગાવે ને આપણે તો દેશી. મેં તો અમે હાવ દેશી. મેં કીધું જો આજે આ લોકો બહાર ગયા છે પાર્ટીમાં તો બપોરની રોટલી પડી છે, અમે કાઠિયાવાડી મજાનો તેલ ને જીરો ને રાઈ ને મેથી ને લીમડો મૂકીને ઓન દાદા રોટલી વઘાર નાખશું, છાસમાં આનંદ કરીશું. અમને કીધું સારા કે હાલો, પણ એ લોકોને ખબર છે કે આ ક્યાંય આવશે નહીં અમારી ભેગા, કારણ કે સાંજે 6:30 થી 8 સત્સંગ હોય. એકવાર પ્રભુને ઘરમાં આવવા દે. સૌરાષ્ટ્રમાં એક પટેલ વૈષ્ણવ છે, એને એના ઘરનું પણ નામ લખ્યું છે ભગવાનનું ઘર. સાચે અમે મારી બા ભેગા ગયા હતા, ઉપર લખ્યું હતું. પેલા આવું પ્રિન્ટિંગ ને એવું નહોતું, એટલે ઓલા પૂઠા હોય ને એના પર એને લખ્યું હતું ભગવાનનું ઘર. પછી જાતે પ્રિન્ટ કરીને કલર પૂર્યા ભગવાનનું ઘર. એટલે અમારે એ ગામમાં કામ થઈ ગયા હતા. મેં તો મને આ બહુ ગમ્યું.
એ કે ઈલાબેન આપણે ઠાકોરજી પધારે ને પછી એમ જ બોલીએ છીએ, અમાર ઘરે આવજો, અમાર ઘરે પ્રસંગ છે, અમાર ઘરે મનોરથ છે, અમાર ઘરે ઉત્સવ. આ તો કે જો ભગવાનનું ઘર. હવે ભગવાન અંદર બેઠા વિચાર કરે કે આ ઘર મારું છે એટલે મારે સાચવવું પડશે, મારી માં છૂટી થઈ ગઈ. મારું ઘર સાચવજે સામળિયા, હું હમણાં જઈને આવું છું. મારું ઘર સાચવજે સામળિયા, હું હમણાં જઈ. હવે તો એ કે હું કહીને જાઉં, આપણા ઘરમાં પ્રસન્નતાથી બિરાજો. પણ વલ્લભે આપને કહ્યું છે કે આને તો તમારે રહેવા જ દેવું પડશે. અત્યારે કે પેલા જો દાદાને ડાયાબિટીસ ને પછી બીપી ને, દાદાને ટેન્શન બહુ થતું હતું, 3 દીકરી, દીકરો છે નહીં, પાછળથી કોટ આમ એમાં નીમાં એ કે પ્રભુ ઘરે પધાર્યા અને મેં લખી નાખ્યું ભગવાનનું ઘર. હવે તો કાંઈ હોય એટલે દાદા એમ કે, દાદાની લાભે ને પેલા એ કે બીડીની ટેવ બહુ હતી. ચેન શું કર તમારે ઇંગ્લિશમાં મને કે બહુ આવડે ને, અમારા દાદા ચેન બીડી આમ કરતા થઈ ગયા, એક પૂરી થઈ ને બીજી લીધી ને. હવે પ્રભુ પધાર્યા અને આપણે લખી નાખ્યું ભગવાનનું ઘર. એટલે ઓલી બીડીની જોડી હતી ને ઈલાબેન, એ આપણી ગાડી રહી ને, તો ગાડી મૂકી એવા. હવે તમાકુની વાસ ગાડી બંધ થાય એટલે આવે છે. એટલે સાંજે કે અમે બધું બહાર જાવ તો લેવા ગયા. મેં કીધું ઓલા હાકા, અને આજે કે મેં બીડી પીતા ન જોયા. એ કે સાંભળ, બીડીની જોડીઓ એ છે ને એ કે જથ્થાબંધ લાવે, આટલું પેકેટ આવે, કારણ કે આને એટલી પીવા જોઈએ કે આ મોંઘી પડે, એટલે આટલું પેકેટ લે. એટલે પાછળ પડ્યો હતો. એ કે સાંભળ, હવે ત્યાં ભગવાનનું ઘર લખ્યું, હવે બીડી અંદર રખાય નહીં, ડુંગળી લસણનો ઈ તો આપણે ફેંકી દીધા. તો કે હવાની નથી પીધી? એ કે તને વાસ આવે જ, નહીં તો તું આગળ બેસ મારી યારે, હું ડ્રાઈવર હોઉં એમ તું પાછળ બેસે અને હું ગાડી ચલાવું. એ કે એમાં મારો વાંક નથી. એ કે આજ આગળ બેઠી, એ કે ના. તો કે આમાં કામ મૂકી? એ કે મનમાં આજે 1% શંકા છે કે એવી તલપ લાગે ને માટનો કે ન રહેવાનું. આમાંથી એક દીપ, તો આ ગાડી કે ભગવાનની, આ ઘર કોનું? તો કે આમાં હું લખ્યું ભગવાનનું ઘર. તો આ ગાડી કોની? એ કે ભગવાનની. તો ભગવાનની ગાડી બીડી મૂકી હે? એ કે બાર ગામનો, અમારા ગામડામાં હોય ગામનો પેલું પાદર કે ભાગોળ હોય ને કચરા ઢગલા હોય, ગાડી ઉભી રાખી, આપણે કાંઈ ન બોલ્યા, નાખી. મેં કીધું આમ કરીને નાખો. એ કે હવે હાથમાં વાસ આવશે તો પાછી તૂખી જઈશ. ભગવાનનું ઘર લખ્યું, એમાં ઘરમાંથી લસણ ડુંગળી નાખી આવ્યા. ચેન સ્મોકર એટલે રાતના સુવે ને ત્યારે અહીંયા આમ ઢગલા હોય, ઓલામાં બીડી નામ આમ કરે લાઈલાબેન, અને ઝઘડા કરીને એ પીવાના તો હતા જ. ઘરમાંથી આખું વાતાવરણ ફરી ગયું. કાંઈ હોય ને એડ્રેસ આપે ને એ કે કોઈ નહીં, ગામમાં આવીને પૂછો ને ભગવાનનું ઘર ક્યાં. એટલે આવાય ભગવદીઓ હોય છે, ભલે વર્ષો પહેલાની વાત છે, પણ આવાય ભગવદીઓ હોય. ભગવાનનું ઘર, તમે કાંઈ ખોટું બોલી ન શકો, ખોટું કરી ઘડી ઘડી યાદ આવે ભગવાનનું ઘર. પેલા બધા સવારે 11 આવે રાધે રાધે કરતા, તો રેવા આવ્યા ને તો
આજુબાજુવાળાને તો ઓળખે, 11 બધા એને 10-20 રૂપિયા કે ખાંડ કે ચોખા કે આપે. એટલે ઉપર એને વાંચ્યું આપણા મકાનના ગોપાલ રાવટી. મને કે રાધે રાધે, એટલે આપણે કીધું રાધે. કે બેન એક વાત કરવી છે. મેં તો બોલો. એ કે વ્રજવાસી છીએ, વર્ષોથી આવી રહીએ છીએ. સવારે દૂધ ફાટી ગયું ને તો ચા નથી પીધી, બહાર નહીં પીતા નથી. મેં તો ઓહો પીઓ પીઓ. એટલે મેં એને સ્ટીલનો ગ્લાસ દીધો ભરીને. એ કે હું ધોઈ દઉં. મેં ના ના છે નોકર, અમે ધોઈ દઉં. મેં કીધું આ ગ્લાસ તમારી પાસે રાખો, ધોઈ લો. તમારે અહીં આવો ને એટલે આ ગ્લાસ લઈને આવવાનો. એ કે ગોપાલ રાવટી વાંચ્યો ને બેન, એટલા એ ચા પીધી. અને મેં તો એકલા દૂધ ને, મેં કીધું મેં પાણી જલ નથી નાખ્યું. ત્યારે ઓલા અહીંથી નીકળ્યા. એ કે આમણે પીધી? હું કઈ ન બોલી. એ કે વૈષ્ણવ છે, એમના ઘર ઠાકોરજી બિરાજે છે. મેં તો કીધું જ નહીં કે બિરાજે જ વૈષ્ણવ. નવા નવા આવ્યા હતા, હજી આપણને કોઈનો પરિચય. અને આમે ઠાકોરજીની સેવા બે પાપડની વચ્ચે કીકીને સાચે હોય ને એમ. આ કઈ પ્રદર્શનની વસ્તુ નહીં. પણ એણે ગોપાલ રાવટી વાંચ્યું અને દર 11 સવાર આવી જાય, ગ્લાસ મૂકે, આપણે આખા દૂધની ચા બનાવીને દેવાની. પછી કે અમે છે ને સવારે કાંઈ ન લઈએ, સાંજે પછી. એટલે તમારું ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને, એનો પ્રભાવ કેવો છે કે આપણે ના બોલીએ ને તો બધાને એ આખી આભાત જુદી છે. એક નાની વાત, હવે મોડું થશે નહીં, આજ રસોઈ કરવાની છે, મેળ નહીં પડે. હા ચાલો 2 મિનિટની એક સરસ છે નાની વૃંદાવનની વાત. એક બ્રાહ્મણનો દીકરો ઓરિસ્સા કે તામિલ બહુ એ નામ વ્રજમાં આવ્યો. એટલે સંઘ ભેગો આવ્યો હતો, કારણ કે એકલા તો આવવાનો છે. હતો 17-18 વર્ષનો, પણ બધા આવતા હતા. એટલે એને એના બાને કીધું, એ કે મારે કૃષ્ણ મળવા જાવ. એની બાકે ગાંડા જેવો છે એની ભાષામાં. એમ કૃષ્ણ મળે? એ બધા કે છે ને કે ગોકુળમાં કાનુડો. એ કે એ બેટા 5000 વર્ષ પહેલા. તો કે 5000 વર્ષ પહેલા ત્યાં હતા ને વ્રજમાં? એ ક્યાં? એટલે એની માં કે પણ અત્યારે નથી. એ હતા એ જગ્યા તો ઈ છે ને. ઈ ક્યાં? ઈ ક્યાં સંઘ જાય છે તો મારે જવું. એટલે એના બાપાએ કીધું વેકેશન. આપણે તો આપણામાંથી ને જઈ નહીં શકીએ. એ લોકો ઓલી સાળ હોય ને, ઓલા રેશમના કીડાનું પેલું, એમાંથી ને પેલું કાંઈક રેશમ બનાવે કે એવું બધું એને હતું. એટલે કે આપણે તો નહીં જઈ શકીએ, આને તો જવા દે. બધાને ભેગો આવ્યો. એટલે પેલા તો મથુરા સ્ટેશન નહોતું, મને લાગે ગામનું નામ બીજું હતું, ત્યાં ઉતરવું પડે. લાઈટો બાઈટો કશું જ નહીં. મથુરા આવ્યા એટલે બધાને પૂછ્યું. એ કે કૃષ્ણ અહીંયા જ રહેતા હતા ને. એટલે બધા હસવા માંડ્યા. એમ કરતા બધા ન્યારે ગોકુળ ગયા. યમુનાજી ત્યાર તો ભરપૂર, આવા ઘાટ બાટ કશું જ નહીં. ડાયરેક્ટ ગોવિંદ ઘાટ ને ઠકરાણી ઘાટ ને જશોદા ઘાટ. એ તો આવો બની ગયો. યમુના પાન કર્યું બધાએ, એણે કર્યું. પછી બધાએ કે હાલો હવે
બ્રહ્માંડ ઘાટ ને વલ્લભ ઘાટ ને ચિંતાહરણ ઘાટ ને રમણ રેતી, બધા જતા જતા રમણ રેતી એવા. ત્યારે રમણ રેતીમાં બધું નહોતું, બધું જ રમણ રેતી. હવે બધા આડોટિયા ઓલા એ બધું બોલાવડાવ્યું. એને એવી સુગંધ આવે રમણ રેતીમાં કે ઓલો સંઘ હતો તો બધાએ કીધું હાલો હવે. એ બધા પાછળ જ હોય એટલે બધા નીકળ્યા. પેલા બહાર ચા પીવાનું ખાવાનું નહોતું. હવે એને સુગંધ એટલે બધા વયા ગયા, એકલો જ ગયો. રમણ રેતીમાં રાત્રે કોઈ રહે નહીં એટલે રાતને બધાએ જોયું એ કે ના માર તો અહીંયા જ રહ્યો છે, કોઈ રહેવા દે. પણ એટલી સુગંધ આવે એ ખસી જ ન શકે ત્યાંથી ને. પરાણે બહાર ગયો, ઓલા સંઘવાળા રાત પડી એટલે ઓલો 3 ઈંટ મૂકીને બધા રાંધે ને કરે. એટલે આ બધાના માટે પાણી લઈ આવે ને પેલો લોટ બાંધી દે ને બધું કરે. તો બધા ગોતે, આ મળે નહીં એમની ઓલી ભાષામાં. બહુ ગોઈતો ન મળ્યો. આણે વિચાર કર્યો સંઘમાં જો ભેગો જઈશ તો મારે પાછું જવું પડશે. ભગવાન આયા નથી એમ કે છો કોણ? મને જે સુગંધ આવી રમણ રેતીમાં, કાનોડો છે જ, મારે જવું જ નથી. ઓલા સંઘે બહુ ગોઈતો, વયા ગયા બધા. આ તો બધે જાય ને ઠાકોરજીની શોધમાં. પણ ઓલી જે રમણ રેતીમાં સુગંધ આવી હતી એ એના તનવનમાં મહેકે, એ જાય જ નહીં. બધે ફરે ને 2-3 દી પાછો રમણ રેતીમાં, 2-3 દી ફરે ને પાછો રમણ રેતીમાં. એક દિવસ બધા ગયા અને એક ઝાડની ઓથમાં છુપાઈ ગયો. અને એને 1 સેકન્ડ માટે ઠાકોરજીના દર્શન થઈ ગયા. ત્યાં લીલામ પહોંચી ગયા. કહેવાનો આશય એનો ભાવ કેટલો શુદ્ધ. મા બાપે કહ્યું તે ત્યાં પ્રગટ થયા હતા સારસ્વત 5000. અને આનો કેવો દ્રઢ ભાવ કે એ જ જગ્યા છે ને જ્યાં ઠાકોરજી પ્રગટ થયા હતા. આવા દ્રઢ ભાવ હોય એને દર્શન થાય, મને ને તમને ન થાય. બોલો વલ્લભાધીશ કી જય. પૂજ્ય જુજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. રીંગણ લીલા અને માખણ જોડે 179. શ્રી સુખદેવજી પરીક્ષિતને કહે છે, હે રાજન, ભગવાનના કમનીય રૂપનું ધ્યાન કર. ઓલા તમારા ભાઈ બંને અમેરિકા થયા, ભાભી તમને હું ધ્યાન કરતા શીખવાડું, આંખો બંધ કરો, આમ પ્રકાશ ને દીવો. મેં ભાઈ બેસમાં આ તો કઈ કરવું નથી. અમારે એ પ્રકાશ ને દીવા ને કાંઈ કામ નથી. અમારા ઘરે બિરાજે છે ને એ અમારા ધ્યાનમાં જ હોય, અમે એના ધ્યાનમાં હોઈએ. એના ધ્યાનમાંથી અમે ન જાય ને અમારા ધ્યાનમાંથી ન. અમારા કાંઈ પછી આમ કે ભાભી આંગળી, અરે મેં કીધું મારે કાંઈ નથી કરવું. એમાં તેને કેવું ખોટું લાગે ગયું. તાર વહુ તો કાંઈ માનતી જ નથી માનો. ભગવાનના નામ સાથે રૂપનું ધ્યાન કરવામાં તું ઓતપ્રોત બની જાય. હવે શ્રી સુખજી રાજા પરીક્ષિતને કનૈયાલાલનું બીજું શબ્દ ચિત્ર બતાવે છે.
તાવં ત્રિદુપ મનુકૃષ્ય સરીસૃપંતો ઘોષ પ્રઘોષ રુચિરમ વરજ કર્મેશુ તન્ના દ્રષ્ટ મનસા વનુસૃત્ય લોકમ મોગ્ધ પ્રભિત વધુ પેય તુરંતી માગો માત્રો. એક લાંબી દાઢી વાળા બાવાજી નંદ બાવાના આંગણામાંથી જતા હતા. શ્યામ સુંદરલાલ ને તેમનું મોં નથી દેખાતું, પણ પીઠ દેખાય છે. આખી દુનિયા જેમના જ્ઞાનથી પ્રકાશે છે એવા સર્વજ્ઞ અને સર્વેશ્વર ભગવાન આજે અજ્ઞાન બની ગયા. વ્રજમાં ભગવાન લીલા કરી જ નથી. અજ્ઞાની બહુ તેઓ દાવજીને કહે, દાદા પેલા બાવાજી જાય છે ને એમના વસ્ત્રનો છેડો પકડી લ્યો ને, ચાલો ને. એમની ગોદ ખૂંદીએ. ચાલવા જતા ઝાંઝરીનો છન્ન છન્ન અવાજ થયો. કૃષ્ણજી એમના ચરણારવિંદ લાંબા કર્યા. ચરણારવિંદ લાંબા કરીને જોયું કે અવાજ ક્યાંથી આવે છે. તેમને ખાતરી થઈ ગઈ આ તો મહારાજ નુપુરનો અવાજ છે. પછી તેઓ જોર જોરથી દોડીને બહાર ઉપડી ગયા. દાઢીવાળાએ પાછળ ફરીને જોયું તો ગભરાઈ ગયા. શ્યામજીને લાગ્યું કે આ અમારા નંદ બાવા નથી. આખી દુનિયાને બનાવવા વાળો ત્રિલોકનો બ્રહ્માંડ કેવી અજ્ઞાન લીલા કરે, જાણે કશું જાણતા નથી. આ બધું આપણા ઠાકોરજી જ કરી શકે, અને આપણા ઘરે આપણા માથે બિરાજે એ જ છે, બીજો કોઈ નથી. બીજો કોઈ દાઢી વાળો છે. ઝટપટ તેઓ નંદ ભવનમાં દોડી ગયા. યશોદાજી ઘરકામ કરતા હતા. શ્યામ સુંદર દોડતા જઈને તેમને બાજી પડ્યા. યશોદાજીએ પ્યારથી લાલાને ગોદમાં લીધા. શ્યામજી કહે, મૈયા એ મારા બાબા ન હતા, બીજો કોઈ દાઢી વાળો હતો. હું એમની પાછળ ગયો, તેઓ મને પકડવા આવ્યા એટલે હું દોડી આવ્યો. પ્રભુની લીલા તો જો મારા વાલા. ભક્તના શબ્દ ચિત્રને જાણીને આનંદિત બનીને કોઈ બેલ મારી. ભક્તો આ શબ્દ ચિત્ર જાણીને આનંદ બની જ કહે છે, શ્યામ સુંદર, જેવી રીતે તમે અલસ અને વિલાસ ગતિથી જાત જાતની ચેષ્ટાઓ કરતા યશોદા માને મોહિત કરો છો, એવી જ રીતે અમારી ગોદમાં, અમારી પીઠ પર, અમારા માથા પર ક્યારે ચડી જશે. આવી આરતી હૃદયમાં રાખવાને માટે શ્રી સુખદેવજી આ બીજા શબ્દ ચિત્રનું આલેખન કર્યું. હવે ગોવિંદજી થોડા મોટા થયા છે. મોટા થયા એટલે દોડતા આવડું. તન્માંતરી નિજ સુતો ધૃણયા સ્તુન્વંત્યો પડાંગ રાગ રુચિરાયુગ દોર્ભયામ દત્વા સતમ પ્રબિતો સ્વમુખમ નિરીક્ષ્ય મુગ્ધ સ્મિતાત દર્શનમ યયતુ પ્રમોદનમ. બાળક ઘોડિયામાં હોય ને ત્યારે તેને સંભાળવું સહેલો. હિંચકા નાખો એટલે સૂઈ જાય, ઉપર રમકડા દો તો રમે. પણ મોટા એકવાર પગ આવે પછી એને સંભાળવું અઘરું. પરંતુ ચાલતા શીખે એટલે બહુ મુશ્કેલ. યશોદા માતા નંદધનને પ્રાત કાળે સ્નાન કરાવી સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરાવે. લાલજીને કહે, કનૈયા આપણા આંગણાથી દૂર રમવા જઈશ નહીં. શ્રી બાલકૃષ્ણલાલ હસીને કહી, મૈયા તમે તમારું કામ કરો, હું તમારી પાસે જ રમીશ. જ્યાં માતા કામે વળગ્યા ત્યાં કૃષ્ણે દાવજીનો હાથ પકડીને કહ્યું, દાદા ચલો ખીરક વે. સૌથી વાલી દાદાને ખીરક કૃષ્ણને.
એટલે આપણે મહિનો તો ગયા, પણ કેવો એને માયા લગાડી કે અમાસની પાછા રાહ જોઈએ કે ક્યારે અમાસ આવે ને ખીરકમાં જઈએ. દાદા ચલો ખીરક में. ગોવિંદજીને ગાયો બહુ આવે. 1.5-2 વર્ષના ગોવિંદજી દાવજીની સાથે ગૌશાળામાં પધાર્યા. દાવજી મહારાજ કહે છે અહીંયા ગોબર છે, ગૌમૂત્ર છે, કનૈયા બધું તારા શરીરે લપેટાશે, તું ગંદો થઈ જઈશ. શ્યામજી કહે છે દાદા આમાં ભીંજાવાની જે મજા છે ને એ બીજે ક્યાંય નથી. જો આપણે જે ખીરકમાં આનંદ લેતા હતા ને એ ઠાકોરજી આપણને શીખવાડ્યો કે એકવાર તો આવી જાતું, તને ખબર પડે. પેલા મને જરાય ન ગમતું, પેલી વાર વ્રજમાં ગયા ને તો પછી ઉનાળો હોય એવો, ત્યાં તો તાપ પડે ને એમાં ત્યારે ગિરાજીમાં આ બધા રોડ બોડ કશું નહીં, પણ ક્યાંક એવી ગરમીમાં તો હવે નાના હોય ને થોડાક પગ બળે તો આમ ઊંચા નીચા કરીને બૂમો પાડું, તો ઓલા ગોળ ભેગા હોય ને એ ઓલું ગાયે છાણ કર્યું હોય ને હાથ પકડીને એમાં આપણને મૂકી દે તો પગમાં ફોલ્લા તો ન પડે, એવી ઠંડ. ત્યારે જે ખીજાવ જે રોવ, કેમ મને ગોબરમાં નાખી, હવે મને ધોવડાવો. એ કે નહીં હાલ. પછી મારી બા કે એ કોઈનું નહીં માને, એને ધોવડાવો ભાઈ, એની ત્રાય ઊભી રહેશે. ત્યારે ગોબરની કિંમત ખબર નહોતી, ગોબરનો ભાવ ખબર નહોતી, ગૌમૂત્રની નહોતી ખબર. ખબર પડી ત્યારે ઉંમર થઈ ગઈ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે 21 ઘાટ જોયા. હવે 16 દેવી. કાત્યાયની દેવી, છછિયારી, દધિહારી, પોતરા, આ જે લીલા પ્રભુએ ત્યાં કરી હોય ને એ દેવી. પ્રભુએ બધાને માન આપ્યા છે, સૌથી વધુ માન આપણને આપ્યું. ગોપીઓ પૂછે કોના માથે બિરાજે છે, ઈલાબેન નું જ નામ દે ને. આપણને તો દેવી થી આગળ કહી દે, પ્રભુ એમ કે કોણ, મારી માં તો ઈલાબેન. આવું સૌભાગ્ય જો યશોદાજીને 11 વર્ષ ને 52 દિવસ મળ્યું, મને ને તમને આજે 32 વર્ષથી ઠાકોરજી પધાર્યા છે. હવે એક સિમકન પછી છીએ કે નહીં ખબર નહીં, પણ જ્યાં સુધી જીવીએ ત્યાં ઠાકોરજી મૂકીને જવાના. આપણા સૌભાગ્યની શું સરાહના કરવી. નરી સેમરી આ બધું આપણે જઈ આવ્યા છે. નવારી ચોવારી, બંદી આનંદી, મનસા દેવી આપણે અહીંયા માનસી ગંગા ઉપર, મથુરા, રાસોલી, વિમલા દેવી આપણે કામનમાં છે ને, વૃંદા દેવી કામનમાં, વન સરસ્વતી દેવી, સંકેત દેવી સંકેત વનમાં, અને શીતળા દેવી નંદગામમાં. આપણે ગયા હતા ને હાવભાવ ઓલા તૂટેલા પડ્યા હતા, એની પાછળ શીતળા દેવીનું મંદિર હતું, દર્શન કર્યા હતા. લીલી પરિક્રમામાં બધું આવે. પહેલી વાર ગઈ ને તો મેં તો મારે નથી આવું, મેં તો આપણે થોડા શીતળા દેવી માની. ત્યારે ગોરે કીધું બેના બહુ જળી ગયા, બહુ બળી ગયા, તો એ પ્રભુને શરણે આવ્યા કે હવે મને વ્રજમાં રાખો, તો વ્રજમાં વાસ કરે છે એટલે હાલ જય શ્રી કૃષ્ણ કરવા. મેં તો આવો વ્રજમાં બધાય છે, વૈષ્ણવ દેવી છે ને, શીતળાજી છે ને, ત્રિવેણી સંગમી છે ને, ભૂતેશ્વરી છે ને, નંદેશ્વરી છે ને, બધા 4 આશેશ્વરી છે, બધા 16 મહાદેવજી. જો ભૂતેશ્વર કીધું ત્યાં તો આવી ગયા. ઉતલેશ્વર, ગોકુલેશ્વર, ગોપેશ્વર બંસીબટમાં,
ગોકર્ણેશ્વર, આસેશ્વર, ચકલેશ્વર, આ બધા આપણે જોયા છે. ચક્રેશ્વર, ચંદ્રેશ્વર, ચિંતેશ્વર, નંદીશ્વર. વ્રજમાં એટલું બધું છે ને કે આપણે તો કઈ હજી જોયું જ નથી એવું લાગે. પીપલેશ્વર, બુઢે બાબા, ભૂતેશ્વર, રામેશ્વર, લંકેશ્વર, રંગેશ્વર. વ્રજમાં બધા આવ્યા 64 તીરથ, 68 તીરથ. કારણ કે નંદ યશોદાજીની યાત્રા કરાવવાની હતી. પ્રભુ ક્યાં આટલો વખત બહાર રહો, મારા ગોવાળિયાઓ, મારી ગોપ, મારી સખીઓ, ગાયો, બછરા બધા નાય જ બોલાવી લીધા. એટલે આપણે ભાદરવા મહિનામાં એટલે જવાનું કે 4.5 મહિના બધા તીર્થો વ્રજવાસ કરે છે અને આપણે 2 મહિના નથી કરતા. હવે વલ્લભ સાંભળે તો સારું. 7 બળદેવજીના સ્થાન, રેડા પાસે બળદેવ, આપણે દાવજી જઈએ છીએ, નંદગામમાં છે એ આપણે કર્યા છે, અડીગમાં એ કર્યા છે, ઊંચો ગામ આપણે લલિતાજીનું ઓલું છે ઉપર જાય ત્યાં સાઈડમાં, વિલાસવનમાં એ કર્યા છે, જીખીન ગામમાં એ કર્યા છે, નરીસેમરીમાં. 7 શ્રી કૃષ્ણના સ્થાન ચરણચિહ્ન. શ્રી ગોવર્ધનની તળેટીમાં જતીપુરા, ગોવર્ધનના શિખરે, સુરભી કુંડે, નંદગામમાં હાથીપદ પાસે પહેલી ચરણ પાડી અને બીજી ચરણ પાડી. 2 સામનીજીના સ્થાન બરસાના અને રાવલ. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક, યમુના મથુરા. પુષ્ટિ માર્ગમાં યમુનાજીનો અત્યાધિક મહત્વ. શ્રી યમુનાજીની કૃપાથી જીવને પુષ્ટિ માર્ગમાં પ્રવેશની યોગ્યતા પ્રાપ્ત થાય છે. માટે પુષ્ટિ માર્ગ શ્રી યમુનાજીને મૈયા સ્વરૂપથી જુએ. એટલે આપણે પયપાન કરીએ છીએ. એટલે યમુનાજી તેમના માટે યમુના મૈયા છે. પૂજ્યપાદ શ્રી ગોસ્વામી શ્યામ મનોહરજીના શબ્દોમાં જેમ ગંગાજીનો સાથ દાસ્ય ભાવિત્વિકા મર્યાદા ભક્તિની એક અંતરધારા છે, તેવી જ રીતે યમુનાજી સાથે પુષ્ટિ ભક્તિની અંતરધારા છે. શ્રી યમુનાજી સાથે વેતી પુષ્ટિ ભક્તિની આ અંતરધારા વ્યાપી વૈકુંઠના નાથને નાના ગોકુળના નાથ બનાવવા માટે માર્ગ તથા પુષ્ટિ માર્ગીય ગરિમા પ્રદાન કરે છે. લીલામાંથી વિખૂટા પડેલા જીવો કાળ પ્રવાહમાં વહે છે. તેમને ત્યાંથી ખેંચી પોતાની સાથે લઈ શ્રી કૃષ્ણની દિવ્ય મધુર લીલાઓ સુધી પહોંચાડે છે. પ્રભુ શ્રી કૃષ્ણના ચતુર્પ્રિયા અર્થાત તુર્યપ્રિયા છે. લીલાની દ્રષ્ટિએ કેટલાક ભક્તોનો વ્રજ લીલામાં અંગીકાર છે, જેમ નંદ યશોદા વગેરે. કેટલાક ભક્તોને રાજલીલામાં અંગીકાર, જેમ વસુદેવ. પણ કેટલાક ભક્તો એવા જેનો બંને લીલામાં, રોહિણીજી, જો રોહિણીજી ગોકુળમાં હતા, મથુરામાં, દ્વારકા લીલામાં. નંદ યશોદાજી ખાલી વ્રજ લીલામાં, વસુદેવજીને વ્રજ લીલામાં નહીં. પણ કેટલાક ભક્તો એવા પણ છે જેમનો આ બંને લીલામાં અંગીકાર, જેમ કુમારિકાઓ. તેથી આગળ ચતુર્પ્રિયા તુર્યપ્રિયા શ્રી યમુનાજી ભગવાનની લીલામાં અનેક પ્રકારના વ્રજાંગનાઓના યુથ છે. જેમની એક એક યુથ નાયિકા છે. એક યુથ નિત્ય સિદ્ધાઓનું, બીજું શ્રુતિ રૂપાઓનું, ત્રીજું કુમારિકાઓનું અને ચોથું યમુનાજીનું.
આ માન્યતા છે કે શ્રી યમુનાજી વ્યાપી વૈકુંઠમાં બિરાજી રહ્યા છે. તેમની રેણુકાની પ્રતિનિધિ કાત્યાયની છે. આપણે કાત્યાયની દેવી ચીરઘાટમાં દર્શન કરીએ છીએ ને. જેમની કૃપાથી કુમારિકાઓના વ્રત વગેરે સાધન સિદ્ધ થયા અને શ્રુતિ રૂપાઓને ભગવત દર્શન થયા. માટે શ્રી યમુનાજીનો અંગીકાર તેમના કરતા પહેલા થયેલો છે. માટે તેઓ તુર્ય પ્રિયા છે. શ્રી પ્રભુએ રાસ લીલા કરી ગોપીજનોનો અંગીકાર કર્યો, પણ શ્રી યમુનાજીમાં જલ ક્રીડા કરીને તેમને રસાનંદને પાત્ર બનાવ્યા, જેના કારણે શ્રી યમુનાજીમાં સર્વ દોષનું નિવારણ કરવાનું સામર્થ્ય. તેમજ ભગવાને તેમને ભગવત પ્રાપ્તિ માટે પ્રતિબદ્ધક બધા વિઘ્નો હરવાની અસીમ અને અલૌકિક શક્તિ પ્રદાન કરી છે. બોલો વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આવ્યું કે ભક્તિમાં બાધક હોય ને, પછી એ પત્ની હોય, બાપ હોય, દીકરો હોય, માં હોય, તો એનો ત્યાગ કરવો. ભરતજીનું આવ્યું કે કઈ કઈએ કીધું તું, તો કે ના, એ તો બાર જ રહ્યા ચરણ પાદુકા રહીને. પછી પ્રહલાદજીના એના પિતાની આજ્ઞા ઉલ્લંઘે કે ભગવાનનું નામ લેમાં, તો કે હું તો લઈશ જ, તો એને દોષ નથી લાગતો. ભગવાનની બાબત આવે ત્યાં દોષ ના લાગે. પછી બ્રાહ્મણનું આવ્યું કે ઠાકોરજી વનમાં ગાયો ચરાવવા ગયા. હવે બધાએ કીધું કાના ભૂખ લાગી છે. એ કે જોતા યજ્ઞ થાય છે ને બધું તૈયાર જ હશે, જાઓ. જઈને બ્રાહ્મણોને કીધું કે અમારા કાના ને અમને ભૂખ. એ કે ના યજ્ઞ થાય છે, આમાં કાંઈ હેઠું ન કરાય, જાઓ. જઈને ઠાકોરજીને કીધું. એ કે આ બ્રાહ્મણ, એ કે બ્રાહ્મણ પત્નીઓને કહો. એ કે ઠાકોરજીને ભૂખ લાગી, અમારી ભાઈ મંગળ, હાલો અમે જ લઈને આવીએ, તમને શું કામ દઈએ. બધા આવ્યા. પતિની તો બ્રાહ્મણ પત્નીઓ આવી. પ્રભુ પ્રસન્નતાથી આરોગ્ય. અને પછી કે હવે જાઓ, તો કે હવે થોડા આપને રાખશે. એ કે જાઓ, મારી આજ્ઞા છે. પ્રભુની આજ્ઞા હોય તો બધી એવી લોકવાયકા છે. બ્રાહ્મણોએ પ્રભુ ના દીધું એટલે ચોબાજી બધે ફરવું પડે છે. અને બ્રાહ્મણ પત્ની આપ્યું તો કેવા મસ્તીથી રહે છે. એવું ના કહેવાય. મોટા ભાઈની આજ્ઞાનું ઉલ્લંઘન. વિભીષણ રામ ભક્ત હતા. રાવણ રામનો વેરી હતો. તેથી રાવણનો સાથ છોડી રામના પક્ષમાં જ રહ્યા. તેને મોટા ભાઈની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો દોષ ન લાગ્યો. ઉપરાંત પ્રભુનો પ્રિય ભક્ત બન્યા વિભીષણ. ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન તે તો બલિરાજાએ કર્યું. શુક્રાચાર્ય ના પાડી, આ છલિયો છો, આ વિષ્ણુ છે, રહેવા દે. એ કે વિષ્ણુ મારા ઘરે માગવા આવે, જવા દેવાય. તો ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. જ્યાં ખોટું થતું હોય ત્યાં આજ્ઞા ઉલ્લંઘન કરવામાં દોષ લાગતો નથી. બલિરાજા મહાદાની હતા. અસુરોના ગુરુ શુક્રાચાર્ય હતા. તેમણે વામન ભગવાનને દાન દેવાની બલિરાજાને મનાઈ કરી કે રાજા, તું મારું કયું માની જા, આ વામન નથી, વિષ્ણુનું છળ રૂપ છે, તને લૂંટી લેશે, માટે તું આને દાન આપીશ ને. ત્યારે બલિરાજાએ
ગુરુની આજ્ઞા ન માનીને દાન દીધું. આ વખતે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો દોષ તેને ન લાગ્યો. તદુપરાંત હરિહર બ્રહ્મા ત્રણેય દેવ તેમને રખવાડા બન્યા. વારા પરથી આવતા હતા. ઠાકોરજીને કહે 4 મહિના અમારો વારો, તમને થોડા રહેવા દેવાય. એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય. તાત્પર્ય એ છે, જ્યાં જ્યાં શાસ્ત્રોમાં ધર્મના પાલન માટે ધર્મો બતાવ્યા છે, પરંતુ પ્રભુ પ્રાપ્તિમાં જે ધર્મ જ્યાં આડો આવ્યો ત્યાં ભક્તોએ તેમને માન્યો જ નથી. તેઓ જાણતા હતા કે પ્રભુથી મોટું કોઈ નથી, તેથી જે દૂષણ હતું તે જ ભૂષણ બન્યું. તેમણે લોક નિંદાનો ભય રાખ્યો નહીં. પ્રભુ સેવતા પ્રતિકૂળ હોય પછી તે ગમે તે હોય તેનો ત્યાગ જ ઉચિત છે. પ્રભુને પ્રાપ્ત કરવા પ્રેમની જરૂર છે અને તે પ્રેમ આ લોકના ધર્મો કરતા શ્રેષ્ઠ છે. ગઝલ. અરે મન દેખ તું પ્યારા પ્રેમ કા પંથ હે ન્યારા. અરે મન દેખ તું પ્યારા प्रेम का पंथ है न्यारा. बलि राजा महादानी गुरु की बात न मानी. हरिहर ब्रह्म रखवारा प्रेम का पंथ है न्यारा. पति आज्ञा को दे टारे चली वन जाय व्रज नारी. लाइवन ब्राह्मण ब्राह्मणी त्रिलोकनाथ नचवाया गोपियों प्रेम का पंथ है न्यारा. भरत माता की न मानी पादुका शीस ले धारी. हृदय में राम रघुराया प्रेम का पंथ है न्यारा. हतो लंकेश अभिमानी विभीषण भ्रात सुठानी. माधुरी लगी प्रभु वाया प्रेम का पंथ है न्यारा. ઉપર મુજબ દ્રષ્ટાંતો બધા કીર્તન રૂપમાં એ જ સમજાવે છે કે પ્રભુ સાથેની પ્રીત તે જ પ્રભુ પ્રાપ્તિ કરાવે છે. પ્રભુ પ્રેમ સિવાય બીજું કાંઈ માંગતા જ નથી. પછી આપણે અઘરું અઘરું બનાવી દઈએ એ વાંક આપણો છે. ગુલાબને કાંટા એટલે હોય કોઈ તોડી ન જાય, ગાય ખાઈ ન જાય, પક્ષીઓ ચાંચ ન મારે. મૂળ શું છે? ગુલાબ. તો પ્રભુની સેવા ગુલાબ છે અને અપરસ છે કાંટા. આપણે છે ને રિયા આપકે રસ में રહે મસ્ત હો હે અપરસ. અને બાળકોની હવે તો એટલી કૃપા છે કે બધાને આવો રી આવો તો મંગલ, ગાવો રી ગાવો. ક્યાંય આપણે પૂછીએ તોય સરસ જવાબ આપે. ઇવન તો ફોનમાં કોઈ દિવસ હવે ના નથી પાડતા. સેવા રીત પ્રીત વ્રજ જન કી વ્રજ જન હિત પ્રગટાય પ્રગટવે માર્ગ રીત દિખાય. ઉપર મુજબ બધા દ્રષ્ટાંતો કીર્તન રૂપમાં એ જ સમજાવે. પ્રભુ સાથેની પ્રીત તે જ પ્રભુ પ્રાપ્તિ કરાવે. પછી ભલે તે ગમે તે હોય, લોક, લાજ, કુલ, મર્યાદા, શાસ્ત્રો બંધન તેને કોઈ બાધા કરી શકતું નથી. વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે હીન શ્રોતા ને વક્તા કોણ? સૂતજી ને સૌનક. જે પૈસા લઈને ભાગવત કથા કરે એ હીન વક્તા. એને પૈસા સિવાય કોઈ ફળ મળતું નથી અને સાંભળવા વાળાને નથી મળતું. હવે આવ્યા મધ્યમ વક્તા નારદજી અને વ્યાસજી. આટલા મોટા કેમ? હવે એનું કારણ બતાવે છે. અને શ્રેષ્ઠ કોણ? ઉત્તમ સુખદેવજી અને પરીક્ષિત. નારદાસે અધિકારિત્વાત કાર્ય વિસાતો સર્વતઃ ન વૈરાગ્યમ દૃઢમ જાતમ તેન મધ્યમ યતે
સુખે પૂર્વે કદ્વિતયમ નાસી તેનો તમસ્મૃત દ્રઢ ભક્તો શીઘ્ર લયે કથેવ પ્રતિબંધિકા. નારદે બ્રહ્મા પાસેથી ભાગવતનું શ્રવણ કરેલ હોવા છતાં તે ઉત્તમ અધિકારી વાળા ભક્ત નથી. કારણ કે નારદ અધિકારી બ્રહ્મર્ષિ હોય, સર્વ સ્થળે કામકાજમાં ગોથાયેલ રહેતા હોવાથી તેને દ્રઢ વૈરાગ્ય નહોતું. નારદને પૂર્ણ જ્ઞાન હતું, છતાં વૈરાગ્ય પૂર્ણ ન હોવાથી તે મધ્યમ અધિકારી વાળા છે. સૂતને ભાગવતનું માત્ર શબ્દનું જ્ઞાન હતું, નારદને અર્થનું જ્ઞાન હતું, પરંતુ વૈરાગ્ય સહિત જ્ઞાન તો માત્ર સુખદેવજીને જ હતું. ભગવાનનો પોતાનામાં આવેશ થાય તે માટે વક્તાને વૈરાગ્યની જરૂર છે. વૈરાગ્ય ન હોય તો જ્ઞાનથી વિમુખ થઈ જવાય. પ્રમાણ શાસ્ત્ર કરતા પ્રમેય ભગવાનનું બળ અધિક છે. તેથી શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન હોવા છતાં ભગવાનની ઈચ્છાથી નારદને વૈરાગ્ય થયું નહીં. અને ભાગવત તો જેનું શ્રવણ કરવાથી શોક, મોહ અને ઘડપણને દૂર કરનારી પરમ પુરુષ શ્રી કૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. એમ તેની ઉત્પત્તિના પ્રસંગમાં રહેલ ફળ કરતા અધિક ફળ આપતું નથી. તેથી જ અધિકારના વિષયમાં વૈરાગ્ય જુદું કહેલું છે. અને તેથી જ પરીક્ષિતને વૈરાગ્ય થયું એમ જણાવવા 7માંથી 18મા સુધીના 12 અધ્યાયો કહેલા છે. વૈરાગ્ય પ્રાપ્ત થયું ત્યારે પરીક્ષિતને શ્રવણ કરવાનો માત્ર અધિકાર પ્રાપ્ત થયો. અને તેથી જ સુખદેવજી પાસેથી પરીક્ષિત શ્રવણ કરતા હતા ત્યારે નારદ, વ્યાસ વગેરે પણ શ્રવણ કરનારાઓમાં ભળેલા હતા. તેથી સંસારમાં વૈરાગ્ય પ્રાપ્ત કરીને શ્રી ભાગવતનું શ્રવણ કરવું. એમ વૈરાગ્ય પ્રાપ્ત કરવાથી શ્રવણ કરવાનો અધિકાર ફળે છે. વિષયોમાં દોષનો અનુભવ થવાથી સંસારમાં વૈરાગ્ય થાય છે. વૈરાગ્ય થવાનું આ સાધન હોવા છતાં સૂતને, નારદને દેવર્ષિનો અધિકાર હોવાથી ઉત્તમ વક્તાપણું પ્રાપ્ત થયેલ નથી, કારણ કે પૂરો વૈરાગ્ય નથી. સુખદેવ નામરૂપ ભગવાન શ્રી ભાગવતનો વિક્રય નહોતા કરતા, વેચતા નહોતા. ભાગવત વેચાય જ નહીં. આ બધું વારંવાર આવે છે. પેલા બધાને એવું થતું હું ઘરની ધોરાજી હલાવું, પણ આ વલ્લભે બધું સ્પષ્ટ લખેલું જ છે સુબોધિની જેવા. સુખદેવજી નામરૂપ ભગવાન શ્રી ભાગવતનો વિક્રય નહોતા કરતા, એટલે કે વેચતા નહોતા. અને વળી તેમને સંસારમાં વૈરાગ્ય પણ હતો. તેથી તેમનામાં સૂત તથા નારદમાં જે દોષ હતા તે ન હોવાથી તે ઉત્તમ વક્તા કોણ? સુખદેવજી ઉત્તમ વક્તા અને પરીક્ષિત ઉત્તમ શ્રોતા. સુખ ઉત્તમ અધિકારી હતા. તો વ્યાસજી પાસેથી ભાગવતનું શ્રવણ કર્યા પછી ઉત્તમ ભક્તિ પ્રાપ્ત થતા તેમને તરત જ ભગવાનમાં પ્રવેશ, મોક્ષ પ્રાપ્ત કેમ થયો એવી શંકા ન કરવી. કારણ કે દ્રઢ ભક્તિ પ્રાપ્ત થાય ત્યારે ભગવાનમાં તરત જ પ્રવેશ થવાનું અટકાવનારી ભગવાનની કથા જ છે, તથા તે જ ભક્તોનું મૃત્યુ અટકાવનારી. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमान दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। विरछू कुंड पे जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम।
बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ દહીંના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ સબ જગમાય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન કલી में ચાસો નિવેરો. સુર કા કહે ત્રિવિધ આંધરો, વિના મૂલ કો ચેરો ભરોસો. દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી